પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય સંચાર સાથી એપ. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ. 1 અબજથી વધુ સબસ્ક્રાઇબર્સ સાથે ભારત વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ ઇકોસિસ્ટમ તરીકે ઉભર્યું છે. મોબાઈલ ફોન હવે બેન્કિંગ, મનોરંજન, ઈ લર્નિંગ, આરોગ્ય સંભાળ અને સરકારી સેવાઓ માટે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે, જે મોબાઈલ સુરક્ષાને પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બનાવે છે. વધતી સાયબર ધમકીઓએ મોબાઈલ વપરાશકર્તાઓની સુરક્ષાને ગંભીર રાષ્ટ્રીય ચિંતા બનાવી છે. ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના મુજબ સાયબર ક્રાઇમના બનાવો 2023માં 15,92,917થી વધીને 2024માં 20,41,360 થયા છે. ફક્ત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલા ડિજિટલ અરેસ્ટ કૌભાંડો અને સંબંધિત સાયબર ગુનાઓની કુલ સંખ્યા 2024માં 1,23,672 હતી, જેમાંથી ફેબ્રુઆરી 2025 સુધીમાં 17,718 કેસ નોંધાયા હતા. આ વધતા જોખમોના પ્રતિભાવમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગ DOTએ સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન રજૂ કરી છે. એક નાગરિક કેન્દ્રિત સાધન જે મજબૂત સુરક્ષા સુવિધાઓ અને છેતરપિંડી રિપોર્ટિંગ ક્ષમતાઓ સીધા વપરાશકર્તાઓના સ્માર્ટફોન પર લાવે છે. આ એપ્લિકેશન હાલના સંચાર સાથી પોર્ટલને પૂરક બનાવે છે. ઓળખ ચોરી, નકલી KYC, ઉપકરણ ચોરી, બેન્કિંગ છેતરપિંડી અને અન્ય સાયબર જોખમો સામે અનુકૂળ તાત્કાલિક સુરક્ષા પ્રદાન કરીને આ પહેલ પહેલાથી જ નોંધપાત્ર અસર કરી ચૂકી છે. 3 કરોડથી વધુ છેતરપિંડી કરનારા મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે. 3.19 લાખ ઉપકરણો બ્લોક કરવામાં આવ્યા છે. 16.97 લાખ વોટ્સએપ એકાઉન્ટ્સ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે અને 20,000થી વધુ બલ્ક SMS મોકલનારાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, જેનાથી ટેલિકોમ છેતરપિંડી નોંધપાત્ર રીતે અટકી ગઈ છે અને દેશભરમાં વપરાશકર્તા સુરક્ષામાં વધારો થયો છે. આ એપ્લિકેશન હિન્દી અને 21 અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે તેને સમગ્ર દેશમાં સમાવિષ્ટ અને સુલભ બનાવે છે. એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ એપ્લિકેશન લોન્ચ થયા પછી 50 લાખથી વધુ ડાઉનલોડ્સ મેળવી ચૂકી છે. સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન પોર્ટલની બધી નાગરિક કેન્દ્રિત સેવાઓ સીધી વપરાશકર્તાઓના સ્માર્ટફોન પર લાવે છે, જેમાં સુરક્ષા ચકાસણી અને છેતરપિંડી રિપોર્ટિંગ સુવિધાઓનો સમાવેશ થાય છે. વપરાશકર્તાઓને કોલ, SMS અથવા વોટ્સએપ દ્વારા શંકાસ્પદ કપટપૂર્ણ સંદેશા વ્યવહારની જાણ કરવા સક્ષમ બનાવે છે, ખાસ કરીને KYC અપડેટ કૌભાંડો. આ સક્રિય રિપોર્ટિંગ ટૂલ ડોટને છેતરપિંડીવાળા KYC અને ઓળખ ચોરીના કેસોનું નિરીક્ષણ કરવામાં અને તાત્કાલિક પગલાં લેવામાં મદદ કરે છે અને નાગરિકોને અનિચ્છનીય વાણિજ્યિક સંદેશા વ્યવહારની જાણ કરવા પ્રોત્સાહિત કરે છે. સંચાર સાથી એપ ભારતના વધતા જતા ટેલિકોમ ઇકોસિસ્ટમને સુરક્ષિત કરવા માટે એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવ્યું છે. ખોવાયેલા ઉપકરણોને બ્લોક કરવા, છેતરપિંડીની જાણ કરવા, મોબાઈલ કનેક્શન ચકાસવા અને યુઝર્સની ગોપનીયતાનું રક્ષણ કરવા જેવી સેવાઓને એકીકૃત કરીને તે નાગરિકોને તેમની ડિજિટલ ઓળખને સરળતાથી સુરક્ષિત રાખવા માટે સશક્ત બનાવે છે. તેની વ્યાપક ભાષા ઉપલબ્ધતા, સાયબર કાયદાઓ સાથે સંરેખણ અને મજબૂત ગોપનીયતા સુરક્ષા તેને સમાવિષ્ટ અને વિશ્વસનીય બંને બનાવે છે. જેમ જેમ અપનાવવાનું ચાલુ રહે છે, તેમ તેમ સંચાર સાથી ફક્ત ટેલિકોમ છેતરપિંડીને જ ઘટાડી રહ્યું નથી, તે ડિજિટલ આત્મવિશ્વાસને પણ મજબૂત બનાવી રહ્યું છે અને ભારતના મોબાઈલ યુઝર્સ માટે સુરક્ષિત નાગરિક કેન્દ્રિત ભવિષ્યને આકાર આપી રહ્યું છે.